સુરતના કામેલા દરવાજા પાસે લાગી આગ। મિલેનિયમ એક માર્કેટમાં આવેલી દુકાનમાં આગ લાગી। સાડીની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ। આસપાસના વેપારીઓએ દુકાનો તાત્કાલિક બંધ કરી દીધી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાની શક્યતા। આગના કારણે દુકાનમાં રહેલો તમામ માલસામાન બળીને ખાખ થયો। આ વિશે વધુ માહિતી આપવા સુરતથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। ક્યારે કઈ રીતે આગ લાગી, હાલની સ્થિતિ શું છે? જી બિલકુલ 10:30 વાગ્યાનો આ કોલ હતો અને ફાયરને જાણકારી મળતાની સાથે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા। સુરત જે રીતે અત્યારે હાલ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં વારંવાર આગ લાગવાની ઘટના ઘટે છે, ત્યારે વધુ એક ઘટના છે એ પ્રકાશમાં આવી છે। અત્યારે જે પ્રમાણે મિલેનિયમ વન માર્કેટ છે, ત્યાં માર્કેટના S442122 નંબરની દુકાન છે, એમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને સાડીના દુકાનમાં આગ લાગતા અચાનક આગ ભભૂકી ઉડી હતી। દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા છે જોવા મળ્યા હતા। ત્યારે તાત્કાલિક ધોરણે 4 ફાયર સ્ટેશનના જવાનો છે તે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાની કોશિશ કરવામાં આવી હતી। જોકે સમગ્ર ઘટનામાં અત્યારે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ દુકાનમાં રહેલો જે માલ સામાન છે એ બળીને ખાખ થઈ ગયું છે। કામેલા દરવાજા પાસે આ મિલેનિયમ માર્કેટ આવી છે અને જે કોલ મળતાની સાથે ફાયરના વિભાગો ત્યાં દોડતા થઈ ગયા હતા। જોકે આગ લાગતાની સાથે જ આસપાસની દુકાનો છે ટપોટપ બંધ કરી દેવામાં આવી હતી। એ દુકાનદારોમાં ભગદડ પણ મચી હતી। જોકે ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવામાં આવ્યો છે। કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ લાખોનો માલ સામાન બળીને ખાખ થઈ ચૂક્યો છે। જી, આભાર આપનો તમામ માહિતી